શીર્ષક નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતની ગુજરાત સરકારમાં મંત્રી તરીકે વરણી, સમગ્ર પંથકમાં આનંદની લાગણી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો AK96 ગુજરાતી ન્યૂઝ. આજના સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે, જેનો સીધો સંબંધ નિઝર તાલુકા અને તાપી જિલ્લા સાથે છે. નિઝરના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. વધુ વિગતો સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા બિસ્મિલ્લાહ ખટીક. જી બિલકુલ, આ ક્ષણ સમગ્ર નિઝર તાલુકા અને આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે. નિઝરના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબની ગુજરાત સરકારમાં મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે મંત્રીપદ તરીકેના શપથ પણ ગ્રહણ કરી લીધા છે. ડોક્ટર ગામિત સાહેબની મંત્રી તરીકેની વરણીના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને નિઝર તાલુકાની જનતામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઠેર ઠેર તેમના સત્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. આવા જ એક શુભેચ્છા સંદેશમાં નિઝર તાલુકાના અંતુરલી ગામના શ્રી દિલીપ નાના પાટીલે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે નિઝરના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ એમને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત કરી મંત્રી તરીકે શપથ લીધી તે બદલ અભિનંદન હાર્દિક શુભેચ્છા. આ નવી જવાબદારી મળવાથી નિઝર સહિત સમગ્ર આદિવાસી વિસ્તારના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી પ્રજા આશા સેવી રહી છે. AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા રિપોર્ટર બિસ્મિલ્લાહ દસ્તગીર ખટીકનો રિપોર્ટ. ન્યૂઝ ચેનલ રિપોર્ટનો અંત.